નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિંહ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના સહારા દરવાજા નજીક સોનિયાનગર ઝુંપડપટ્ટીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ। ડ્રેનેજ કુંડીઓમાંથી પાણીની લાઈન પસાર કરાતા દૂષિત પાણી અને માંદગીનો ભય। હજારો પરિવારો જોખમમાં, ત્યારે જવાબદાર કોણ? સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલ સોનિયાનગર ઝુંપડપટ્ટીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। આ વિસ્તારમાં 1 વર્ષ પહેલા ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી। હવે પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે, જેમાં કોન્ટ્રાક્ટ એ જ ડ્રેનેજ કુંડીઓમાં પાણીના કનેક્શન પાસ કરેલા છે, જેમાં સ્થાનિક લોકોનો વિરોધ છે કે આ ડ્રેનેજ લાઈનમાંથી પાણીના કનેક્શનમાં ગંદુ અને દૂષિત પાણી આવવાની પૂરી શક્યતા છે, એટલે આ કામ પહેલાથી જ લાઈન કુંડીઓની બહારથી કાઢવામાં આવે તો સારું। છતાં પણ કોન્ટ્રાક્ટરે એની બેદરકારી બતાવી લાઈન ડ્રેનેજ લાઈનની કુંડીઓમાંથી પસાર કરેલ છે, જેથી લોકોને માંદગીનો ભય છે। આ એરિયામાં લગભગ 1000 જેટલા પરિવારોનો સમાવેશ થાય છે અને આ સ્લમ વિસ્તાર છે। ત્યાંના આગેવાનોએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને સમજાવી આ પછી જ એની જ ચલાવીને કામગીરી કરે છે અને આ એરિયામાં માનવીય ફાટી નીકળે તો જવાબદાર કોણ? મારું નામ ગોપાલ સોનોને છે। મેં વોર્ડ નંબર 14 મહામંત્રી છું બીજેપીમાં। હવે આ સોનિયાનગર વિસ્તાર છે અમારો। શું તકલીફ પડી રહી હતી? આ વિસ્તારમાં છે આપણે ઘણા એક વર્ષ પહેલાં ગટર લાઇનનું કામ થયું હતું, જે ડ્રેનેજ લાઇન નવી નાખાઈ હતી બધી। હવે આ પાણીની લાઇનનું પાસ થયું છે। પાણીની લાઇનવાળાએ એવું કર્યું છે કોન્ટ્રાક્ટરે, રવિ શિંદે એમનું નામ છે। હવે એમને એવું કર્યું છે ડ્રેનેજ લાઇનની અંદર તોડીને પાણીનો પાઇપ છે એ અંદરથી નાખ્યા છે। હવે અમે બધા સ્થાનિકોની રજૂઆત આવતી હતી અઠવાડિયાથી, તમે ત્યાં ગણેશવાલા સાહેબને બી કીધું હતું, રજૂઆત કરી હતી રૂબરૂ જઈને 2 વાર 3 વાર રજૂઆત કરી આવ્યો છો, છતાં અમારે કોઈ નિરાકરણ નથી આવ્યું। પછી કાલે મેં અહીંયા વિઝિટ કરી હતી અને મારા FB એકાઉન્ટ પર મેં વિડીયો મૂક્યો હતા અહીંયા, તો આજે તાત્કાલિક ધોરણે અહીંયા કામ ચાલુ કરાવ્યું છે। એટલે કોન્ટ્રાક્ટરની બેદરકારી આ બધું દેખાવે છે કે આ કેવી રીતના કામ કરીને નીકળી ગયા છે। અત્યારે હાલ બી આ ચેમ્બરમાં જ કામ કરે છે, તમે જોયું તો ત્યાં જોઈ શકો છો, અત્યારે બી ચેમ્બરમાં જ નાખે છે પાછો। આપણે છતાં હે તો આ કોન્ટ્રાક્ટરને એવું છે કે કોઈથી બીતા જ નથી, અમને ખાલી પૈસાથી મતલબ છે, લોકોનો જીવથી કંઈ લેવા દેવા નથી આ લોકોને। બેન, આપકા નામ? शशिकला, कहाँ रहने का? सोनियानगर झोपड़पट्टी। यहाँ पे क्या तकलीफ पड़ी है आपको? हमको ये तकलीफ पड़ रही है कि यहाँ पे गटर का जब से काम चालू हुआ है तब से हम बहुत ज़्यादा परेशान हो गए हैं और पानी का पाइप पूरा गटर के पाइप के अंदर से डाल दिया है। यही तकलीफ है और पानी जो है वो बैक मारा है, गटर का पानी में हमारा पाइप डाल दिया है, तो हम पानी कैसे पियेंगे? जब शुरुआत करेंगे तब, जब पानी चालू होगा तो कैसे पानी पियेंगे? हमारे ये मांग, हम ये चाहते हैं कि कुंडी सही से बनाओ, पानी गटर का पानी ना आए और पानी का जो पाइप डाला है नल का पीने वाला पानी उसको निकाल के अच्छे से सही ढंग से करो। यहाँ पे कितने परिवार के अंदाजित? यहाँ तो कितना परिवार है? 1000 परिवार है। तो हम इसी चीज से परेशान है। गली 1.5 साल से गली खोद के पड़ा हुआ है, कोई कहाँ देखने भी नहीं आ रहा है। चलने का प्रॉब्लम है, कैसा क्या करने का प्रॉब्लम है, बस यही है।